બિલીમોરા નગરપાલિકા તંત્રની કામગીરીમાં ઢીલા વલણને લઈ ઉઠી માંગ. ગણેશ વિસર્જનને લઈને કૃત્રિમ તળાવનું નિર્માણ થવા બાદ વિસર્જન પતે પછી તેનું પુરાણ કરવું પણ પડે છે. જેમાં બિલીમોરામાં કૃત્રિમ તળાવ ભલે બન્યું પણ તેને પૂરવામાં બિલીમોરા નગરપાલિકા તંત્રની કામગીરીને લઈને સ્થાનિકો જણાવી વાસ્તવિકતા. તો સાંભળીએ. હું અહીંયાનો સ્થાનિક રહેવાસી છું. આ કૃત્રિમ તળાવ ખોદવામાં આવ્યો હતો ગણપતિ વિસર્જન માટે, પણ હજુ તલીક એનો કંઈ નિર્ણય નથી આવ્યો પૂરવાનો. અહીંયા અમારા આ પાણી છે, ગટરનું પાણી છે, જેમાં બધા મચ્છર ગમે તેવા મચ્છર રહે, નાના છોકરા અહીંયા રમે છે. એ લોકો બીમાર પડ્યા તેની જવાબદારી કોણ લેશે? અગાડી પણ ધોબી તળાવ પર માર્કેટનું મૃત્યુ થયું હતું, એ રીતે અહીંયા ઘટના થઈ તો તેનું જવાબદાર કોણ રહેશે? વિસર્જન થયા બાદ 7-8 દિવસ થઈ ગયા છે, પણ તો પણ આને પૂરવાની કોઈ કામગીરી નગરપાલિકાએ હાથ ધરી નથી હજુ. તેમ છતાં 2 વર્ષ અગાઉથી એક ગટર ખુલ્લી છે, તેનું પાણી આવીને બધું અહીંયા ઘેરાય છે, તેની બી જવાબદારી કોઈ લેતું નથી. એ બી પૂર્ણ થઈ જાય કામ, એવી માંગણી છે નગરપાલિકાને અમારી. કૃત્રિમ તળાવમાં ભરાયેલ પાણીના લીધે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. તેમજ મેદાનમાં વર્ષથી પાઇપલાઇનનું અધૂરું કામ, જેના લીધે પાણીનો ભરાવો થાય તે માટે આ તળાવ બાળકોને રમવાનું મેદાન ગંદા પાણીથી ભરાઈ જાય છે. જેને લઈને પ્રજાની સુખાકારી માટે નગરપાલિકા પાસે યોગ્ય કામગીરી માટે સ્થાનિકો દ્વારા માંગ કરાઈ.